નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું અકોટાવાળા માર્ગ પર છું. અકોટા રોડ પર જે ભૂવા પડ્યા છે તેના જ કારણે આપ જે કાર્યકર્તાઓ છે તે આપ જોઈ રહ્યા છો. તેઓ કહી રહ્યા છે કે અમને અમારું બાળપણ યાદ આવી ગયું, કેમ કે જ્યારે પણ નાના હતા ત્યારે તેઓ આપણે જ્યારે રમતો રમતા હતા કે ખાડો ખોદીને અંદર પૈસા નાખતા હતા, પથ્થર નાખીને જે રમત રમતા હતા તેવી જ રમત તેઓને યાદ આવી ગઈ છે. તેવી જ રમત તેઓ રમી રહ્યા છે ને તેઓ કોર્પોરેશનને થેન્ક યુ કહી રહ્યા છે કે નાના જોરદાર આ જે ખાડા પડ્યા તેઓને રમત યાદ આવી ગઈ ને તેઓ અત્યારે નાચ ગાના કરી રહ્યા છે. ને એ જ રીતના અહીંયા આ ભુવાની અંદર તેઓ રમીને આ એક વિરોધ છે તે કરી રહ્યા છે. આપણે તેમની સાથે જ વાત કરીશું. જે વિઠ્ઠલભાઈ, બાળપણ યાદ આવી ગયું છે એવું કહો છો તમે, કેવી રીતના આખી ગેમને જુઓ છો? 100% અમને તો એવું લાગે છે કે આજે મારી એજ 55 વર્ષની છે, પણ મને એવું લાગે છે કે આજે હું 22 વર્ષનો છું. કેમ કે 22 વર્ષની ઉંમરમાં અમે આવું બધું રમતા હતા. તો 22 વર્ષ પછી એવું લાગે છે કે આજે કોર્પોરેશનના પાપે જે ભૂવા પડ્યા છે તો એ ભૂવા એમના પાપે નહીં પડ્યા, પણ અમારી જવાની યાદ કરાવવા માટે ભૂવા પડે છે. એટલે હવે જે રમત રમીને આજે એમનો કોર્પોરેશનનો વિરોધ કરી રહ્યા છે. ચોક્કસ. બાળપણમાં પણ આવી રીતના જ રમતા હતા તમે? તો બાળપણમાં આવી રીતે જ રમતા હતા ભાઈ, પણ અમે કોર્પોરેશનને અભિનંદન ને ધન્ય કરીએ છીએ કે અમારું આજે મારી 48 વર્ષની ઉંમર છે, પણ મને એવું લાગે કે 20 વર્ષ નો હું છું અને આજે 20 વર્ષ પછી મને આવ્યું બાળપણનું મને એવું લાગે કે આજે મજા આવી. અમે તો ખોખો પેલું અમે ખાડા નગરી કરીએ ને લખોટી એ રમતા હતા, પણ મજા આવી. કોર્પોરેશન મહેશ બાપુને અભિનંદન અને એના આપણે ચૈતન્યભાઈ દેસાઈને બી અભિનંદન. જી, બાળપણ યાદ આવી ગયું એવું કહે છે. 100% આજે અમારું બાળપણ યાદ આવી ગયું. આજે મારી 42 વર્ષની ઉંમર છે, પણ આજે હું એવું મહેસૂસ કરું છું કે 12 કે 13 વર્ષનું છે. જે પ્રકારે આજે બે ભુવાઓ સ્વરૂપમાં ખાડા પડી ગયા છે, એટલે એવું લાગી રહ્યું છે કે અમે લખોટી રમી રહ્યા છે. કારણ કે નાનપણની અંદર જે લખોટી રમતા હતા ત્યારે પણ માર્ક કરવામાં આવતો હતો ને જેની લખોટી એની અંદર વધારે જાય એ જીતી જાય એવી રમતો રમતા હતા. એ આજે કોર્પોરેશને અમને રમતો ઉજાગર કરી છે. જી, ફરી એકવાર રમો ને અમે પણ જોઈએ કે જે રીતના આજે જે અહીંયા જે લોકો છે જે અહીંયા જે કાર્યક્રમ આવી રહ્યા છે, આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયાથી જે પથ્થર નાખી રહ્યા છે અને આ ખાડાની અંદર જાય તેવી રીતના આ રમત છે તે અત્યારે રમી રહ્યા છે. અને હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે તેઓ કહી રહ્યા છે કે અમને અમારું બાળપણ યાદ આવી ગયું, કેમ કે એ રીતના અહીંયા ભૂવા પડ્યા છે તેના જ કારણે જે રીતના આપ જે મસ્તી સાથે તેઓ અત્યારે વિરોધ કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર મહાનગરપાલિકાનું તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે તેઓ કહી રહ્યા છે કે અમે આ ભૂવા જોઈને અમારી બાળપણની રમત યાદ આવી ગઈ ને તે રમત રમીને કોર્પોરેશનને જગાડવાનો તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.